આ જે આંકડા આવ્યા છે તે કોઈ 2-4-6 મહિનાના નહીં પણ 4 વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે. અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે. ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય, ગટર ઉભરાવાની ફરિયાદ હોય, ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય, વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય. આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે. સુરત મહાનગરપાલિકા દેશની જૂજ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે. અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે. આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજની તારીખમાં ફક્ત 600 જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે. વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે 326 ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને 461 ચોરસ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 146 ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે. તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા, સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા તમામ નવા વિસ્તારોને સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે. ભરી માતાના પ્રશ્ન વિશે આપ વાત કરી છે. તે ભરી માતાના પ્રશ્નમાં જમીનનો ટાઇટલનો પ્રશ્ન હોઈ શકે છે અને કોર્ટેમન મેટરો હોય એવી માહિતી અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. આમ છતાં કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરીને આ વિસ્તારની ડ્રેનેજની ફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે માટે કઠિન કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે. આજના ડિજિટલ યુગમાં MTV ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.